વિસ્તાર પ્રાથમિક શાળા ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો। તેમાં અમારો પ્રયોગ છે કે પ્રવાહી પદાર્થ એ વિદ્યુતનું સુવાહક છે કે વિદ્યુતનું મંદવાહક। તે માટેની જરૂરી સાધન સામગ્રી ટેસ્ટર, લીંબુનો રસ, મધ, વનસ્પતિ તેલ, દૂધ, નળનું પાણી અને નિષેધિત પાણી। સૌપ્રથમ આપણે ટેસ્ટરના બે મુક્ત છેડાને લીંબુના રસમાં ડુબાડશું। એલઈડી લેમ્પ ચાલુ થાય છે, જે દર્શાવે છે કે લીંબુનો રસ એ વાહક છે। બીજા દ્રાવણમાં મૂકતા પહેલા ટેસ્ટરના બંને મુક્ત છેડાને નિષેધિત પાણી વડે ધોઈ અને ત્યારબાદ જ બીજા દ્રાવણમાં નાખવા। અમારું બીજું દ્રાવણ છે મધ। મધમાં પણ એલઈડી લાઇટ થાય છે, તેથી તે પણ વિદ્યુતનું સુવાહક છે। ત્યારબાદ આપણું ત્રીજું દ્રાવણ છે વનસ્પતિ તેલ। આપણે વનસ્પતિ તેલમાં પણ ટેસ્ટરના બંને મુક્ત છેડા ડુબાડશું। જેમાં એલઈડી લાઇટ થાય છે, જે દર્શાવે છે કે વનસ્પતિ તેલ પણ વિદ્યુતનું સુવાહક છે। ત્યારબાદ આપણું ચોથું દ્રાવણ છે દૂધ। દૂધમાં પણ આપણે ટેસ્ટરના બંને મુક્ત છેડા ડુબાડશું। જેમાં એલઈડી લાઇટ થાય છે, જે પણ દૂધ પણ વિદ્યુતનું સુવાહક છે। ત્યારબાદ આપણું પાંચમું દ્રાવણ છે પાણી। પાણીમાં પણ આપણે ટેસ્ટરના બંને છેડા ડુબાડશું। જેમાં એલઈડી લાઇટ થાય છે, જે દર્શાવે છે કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે। અહીં મૂકેલા બધા પદાર્થો વિદ્યુતના સુવાહક છે।